આજે તો જગન્નાથના દર્શન થઈ ગયા. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું નવા મિની વ્લોગમાં. સવારમાં આપણે રેડી થઈ ગયા હતા અને આ જો આપણી રાધા છે, આપણે વાછડી છે. વાડીએથી આપણે મર્સિડીસ લઈને આવી ગયા ગામમાં. આ છે અમારા કુળદેવી મોમાઈ માતાજીનું મંદિર છે આ, અને આપણે જઈએ છીએ યજ્ઞમાં. આ છે પુનિત, જેને ફોટો પાડવાનું કહીને આપણે વિડીયો ઉતારી લીધો વ્લોગ માટે. આ બાજુમાં આવેલ છે સુવર્ણ તીર્થ, જ્યાં જગન્નાથનું મંદિર છે. આ જગન્નાથ મંદિર છે, અહીંયા આપણે યજ્ઞ છે, તો દર્શન કરી લ્યો બધા અને કમેન્ટમાં લખજો જય જગન્નાથ. અને આ છે હનુમાન દાદાનું મંદિર બાજુમાં, તો જોઈ લો હનુમાન દાદાના દર્શન કરી લો અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો. આ મહાદેવનું મંદિર છે, આપણે જ્યાં આપણે યજ્ઞ રાખેલો હતો સામે, આ મહાદેવનું મંદિર છે. બાકી લોકેશન એક નંબર છે અને નજારો એક નંબર છે. બાકી અહીંયા મનને બહુ શાંતિ મળે છે, એમ બહુ મજા આવે. અહીંયા ટાઈમ વહી જાય ખબર ન પડે. જોઈ લો મહાદેવના દર્શન કરી લો. આ મહાદેવનું મૂર્તિ છે અને લિંગ છે. પછી આપણે આવી ગયા કાકાની વાડીએ ટામેટા લેવા માટે, ફ્રીના ટામેટા. અને આપણે બાજુમાં એકદમ બગીચો હતો, તો અહીંયા જવાનું મન થઈ ગયું, પણ પછી એમ થયું આપણે તો હવનમાં આવેલા છે. અને ત્યાંથી આપણે હાઈઓ ભૂસો લઈને નીકળી ગયા સીધા પાછા આપણી વાડીએ જવા માટે, કારણ કે આપણે ગાય ભેંસ છે અહીંયા તરસ્યા છે, એટલે અહીંયા પાણી પાવા માટે જવાનું છે ને તેને છાંયડે બાંધવા જવાનું છે. તો આવી ગયા વાડી આગળ અને આપણી વાડીએ ગાયોને છાંયે બાંધી દીધી, ભેંસને છાંયે બાંધી દીધી, પણ ગાય રહેતી નથી. અને આ રાધા જોવો, રાધા કે મારે હવનમાં આવવું છે. પછી આપણે આવી ગયા અહીંયા અને હવનમાં પાછા, અને મર્સિડીસ પડી હતી, બધા ભાઈઓની મર્સિડીસ, આપણી પણ આપણી મર્સિડીસની વાત અલગ જ છે. પાછા નીકળી ગયા ઘરે જવા માટે. હવે અહીંથી જો બધા થાય છે એકદમ રેડી પાછા આવી ગયા આપણે ગામમાં, અને આપણી મર્સિડીસ પડી હતી સામે જ એકદમ. બાકી આવી ગયા વાડીએ અને ગાડીની કરી દીધી સાફ સફાઈ.